આ જગ્યા ઉપર કુશ નામના દૈત્યનું રાજ હતું. કુશ નામના દૈત્યને કોઈ પણ પરાસ્ત કરી શકે તેમ નહોતું, કારણ કે તેને શિવનું વરદાન હતું. ન અસ્ત્રથી, શસ્ત્રથી, ન કોઈ પણ ધાતુથી, ન લાકડાથી. સ્વયં સુદર્શન ચક્ર પણ કામ નહોતું કરતું. ત્યારે ભગવાન આ ભૂમિ ઉપર 25 વર્ષની આયુ આ ભૂમિ ઉપર રોજ 6 પ્રતિદિન નવી ધ્વજા ચડે. એના નૈનન જળથી જ સુદામાના ચરણ ધોઈ નાખ્યા. જ્યારે સુદામાના 3 મુઠ્ઠી ચોખા લક્ષ્મી અને નારાયણે ગ્રહણ કર્યા, સુદામાજી ઘર ન પહોંચ્યા એની પહેલાં એની ઝૂંપડીની જગ્યા કંચનનો મહેલ બનાવનાર સ્વયં દ્વારકાની અંદર 4 ધામ છે: રામેશ્વરમ, બદ્રીનાથ, જગન્નાથજી અને દ્વારિકા. તો દ્વારિકા 4 ધામો અને સપ્તપુરી પૈકીમાં એક ધામ છે, મોટું ધામ છે. એટલે આ દ્વારકા પરમ મોક્ષદાયની દ્વારકા છે. દ્વારકા ભૂમિ છે આ નારાયણની કર્મભૂમિ છે. આ ભૂમિ ઉપર આવવાવાળા યાત્રી 4 કાર્ય કરે છે. પહેલું કે જે કોઈ ધ્વજાજી ચડાવવાનું સૌભાગ્ય જેને મળે તો નૂતન ધ્વજારોહણ કરવાનું સૌભાગ્ય. પછી સ્નાન, ધ્યાન અને દાન. ગોમતી સ્પર્શ, ગોમતી માર્જન કરવાનો વિશેષ મહિમા છે. ગોમતી નદી છે જે 17 કિલોમીટર દૂરથી પ્રાગટ્ય છે અને સમુદ્ર નારાયણ સાથે સંગમ છે. ગોમતી નદી પેલે સ્ત્રી સ્વરૂપમાં હતી, જે વશિષ્ઠ ઋષિની પાલક પુત્રી હતી. તે દ્વારકાધીશ પાસે આવતા હોય છે, કારણ કે તેને યોગ્ય વર નથી મળતો. ત્યારે વશિષ્ઠ ઋષિને એમ થયું કે હું દ્વારકાધીશ પાસે પરામર્શ લઉં. તેની પાસે ઘણા બધા ઋષિમુનિઓ, મહાન વિદ્વાનો છે, એ આનો રસ્તો બતાવશે. ત્યારે 17 કિલોમીટર દૂરથી જ્યારે વશિષ્ઠ ઋષિ આવતા હતા, ત્યારે ગોમતી એક શરત રાખી છે કે તમે મારા વરિષ્ઠ છો, હું તમારી પાછળ ચાલીશ. ત્યારે વશિષ્ઠ ઋષિએ તેના પગની અંદર ઘૂંઘરું એટલે ઝાંઝરા બાંધી દીધા કે ઝાંઝરાનો અવાજ આવશે તો મને ખબર પડશે, નહીંતર કોક એને ચાચિયા લોકો એને અપહરણ કરી જશે. ત્યારે આગળ રણ પ્રદેશ આવ્યો, ત્યારે ગોમતીએ એક શરત રાખી હતી કે પાછળ તમે જો ફરીને જોશો ત્યાં જ હું જડ થઈ જઈશ. ત્યારે રણ પ્રદેશની અંદર ઝાંઝરાની અવાજ બંધ થઈ ગયો. ત્યારે વશિષ્ઠ ઋષિથી રહેવાનું નહીં અને પાછળ વળીને જોયું ત્યારે ગોમતી ત્યાં જડ થઈ ગઈ. ત્યારે વશિષ્ઠ ઋષિ સ્વયં દ્વારકાધીશ પાસે આવ્યા અને કીધું કે આને એક તો યોગ્ય વર નહોતો મળતો અને હવે મારે આનું શું કરવું. ત્યારે સમુદ્ર નારાયણ સાથે સ્વયં દ્વારકાધીશે તેમના લગ્ન કરાવી દીધા. ત્યારે ગોમતી નદી 17 કિલોમીટરથી દૂર આવી અને સમુદ્ર નારાયણને સંગમ છે. એટલે ગંગા ગોમતીનું સ્પર્શ કરવાનો વિશેષ મહિમા છે. આપ સૌને નમસ્કાર. હું ચિરાગ પરમાર ફરી એકવાર આપની સાથે વાત વિશેષ ચેનલ પર વિશેષ વ્યક્તિઓને લાવતો હોઉં છું અને આજે છું ખાસ દ્વારકા નગરી, દેવભૂમિ દ્વારકા. અખિલ બ્રહ્માંડના માલિક રાજાધિરાજ શ્રી દ્વારકાધીશની નગરી છે અને મંદિરનો મહિમા જાણવો છે. આમ તો એવું કહેવાય છે કે ભારત દેશ સંસ્કૃતિ અને વારસા સાથે જોડાયેલો છે. તો ઘણા બધા તીર્થ સ્થાનોની આપ મુલાકાત કરશો, પણ કહેવાય છે કે તીર્થ સ્થાનની મુલાકાત માટે તીર્થ પુરોહિત સાથે વાત કરવી જરૂરી છે. તો આપણી સાથે છે દ્વારકાના તીર્થ પુરોહિત મિતેશભાઈ. મિતેશભાઈ નમસ્કાર, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મિતેશભાઈ, મુખ્ય સવાલથી વાત કરું તો દ્વારકાધીશ જે મંદિરની સ્થાપનાને લઈ અને શરૂઆતથી આજે ખૂબ મોટી નગરી અને ભગવાન દ્વારકાધીશ રાજા તરીકે અહીં બિરાજે છે, તેનું મહાત્મ અને તેનું શું રહસ્ય છે? વસુદેવ સુતમ દેવમ કંસ ચારુણ રમરદનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. ભગવાન શ્રી કૃષ્ણએ જે અવતાર લીધો એક ખાસ ઉદ્દેશ્ય માટે. એમના મામા કંસ, જેના માટે ભવિષ્યવાણી થઈ હતી કે તારો પાપનો ઘડો ભરાઈ ગયો છે, તો દેવકીનો 8મું સંતાન તારો ધ્વંસ કરશે. ત્યારે ભગવાન કારાગૃહમાં જન્મ લીધો અને ભગવાનનું લાલન પાલન ગોકુલમાં થયું. જ્યારે 14 વર્ષની ઉંમર ભગવાનની થઈ ત્યારે સમજણ શક્તિ આવી ભગવાનને કે મારા જન્મ દેનાર માતા પિતા કારાગૃહમાં બંધ છે. ત્યારે 14 વર્ષની ઉંમરમાં ભગવાન કંસનો વધ કર્યો અને કંસના સસુર એટલે કે જરાસંધ, જ્યારે કંસની પત્ની જરાસંધની પુત્રી એમના પિતાને કહે છે કે તમે મગધ નરેશ ચક્રવર્તી રાજા 14 વર્ષનો નાનો બાળક મારું સુહાગ ઉજાડી દીધું અને તમે કંઈ ન કરી શકો તો તમને મગધ નરેશ ચક્રવર્તી રાજા કહેવાનો અધિકાર નથી. ત્યારે ભગવાન અને જરાસંધ સાથે
17 વખત યુદ્ધ થાય છે, પણ એ યુદ્ધનું પરિણામ નથી આવતું. જી. ત્યારે પાંડુપુત્ર ભીમસેન દ્વારા ભગવાને રાજસૂરી યજ્ઞ થવાનો હતો, જરાસંધને ત્યાં યુદ્ધ અનિવાર્ય નહોતું, તો ભીમને આજ્ઞા કરી અને તેના સાથે મલયુદ્ધ કરી અને જરાસંધને 2 ભાગમાં ફાડી અને એનું વધ કરી અને ભગવાને ગરુડજી મહારાજને આજ્ઞા આપી કે જીવનભર હું લડાઈ ઝઘડો કરતો રહીશ તો મારો યાદવ કુલ સમાપ્ત થઈ જશે. તમે એવી ભૂમિનું ચયન કરો જ્યાં હું મારા યાદવોને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઐશ્વર્ય પ્રદાન કરી શકું. ત્યારે ગરુડજી મહારાજ આ પૃથ્વીનું પરિભ્રમણ કર્યું અને પૃથ્વીનું પરિભ્રમણ કરતા આ ભૂમિ ઉપર તે આવ્યા અને આ ભૂમિ ભગવાનના મોટા ભાઈ બલરામજી, તેમના સસુરજી રેવતક રાજા, રેવતીના પિતા, જેમને વર દક્ષિણામાં મળેલી આ જગ્યા ઉપર કુશ નામના દૈત્યનું રાજ હતું. કુશ નામના દૈત્યને કોઈ પણ પરાસ્ત કરી શકે તેમ નહોતું, કારણ કે તેને શિવનું વરદાન હતું. ન અસ્ત્રથી, શસ્ત્રથી, ન કોઈ પણ ધાતુથી, ન લાકડાથી, સ્વયં સુદર્શન ચક્ર પણ કામ નહોતું કરતું. ત્યારે ભગવાન આ ભૂમિ ઉપર 25 વર્ષની આયુમાં આવ્યા અને બ્રાહ્મણો સાથે આખી સભા બોલાવી અને બ્રાહ્મણોનો પરામર્શ લીધો અને બ્રાહ્મણોને કહેવા દ્વારા શિવની આહ્વાન કરવામાં આવ્યું. શિવનું આહ્વાન કરવાથી શિવ પ્રસન્ન થયા અને શિવે એમ કીધું કે એ મારો ભક્ત છે, એને તમે જમીનમાં ગાળી અને લિંગની સ્થાપના કરશો તો એ મારું શિવલિંગનું અપમાન ક્યારેય પણ નહીં કરે. ત્યારે ભગવાને એ કાર્ય કરી અને કુશ નામના દૈત્યને પરાસ્ત કરી અને આ ભૂમિ ઉપર 25 વર્ષની આયુમાં સુવર્ણ નગરીનું નિર્માણ કર્યું પોતાની યોગ શક્તિ દ્વારા. 25 વર્ષની આયુમાં આવ્યા અને 100 વર્ષ ભગવાને એ રાજ કર્યું. જ્યારે ભગવાને આ ભૂમિ ઉપર પહેલો વિજય ધ્વજ લગાડ્યો, બ્રાહ્મણોને ભોજન કરાવ્યું, બ્રાહ્મણોને દક્ષિણા, બ્રાહ્મણોને અન્નનું દાન આપ્યું, ત્યારથી આ ભૂમિ ઉપર રોજ 6 પ્રતિદિન નવી ધ્વજા ચડે છે. એ પરંપરા ભગવાન તરફથી આ પરંપરાને અવિરત ચાલુ રાખવામાં આવી છે. તો આવનાર યાત્રી લોકો પોતાની આ ભૂમિ ઉપર નૂતન ધ્વજારોહણ કરાવે છે. પોતાના કોઈ માનતા હોય, કોઈનું કોઈ પણ કાર્ય સિદ્ધ થવા માટે આ ભૂમિ ઉપર આ ધ્વજાજી ચડાવવાનું ખૂબ વિશેષ મહિમા બતાવવામાં આવ્યો છે. અને ભગવાને 25 વર્ષની આયુમાં આવી 100 વર્ષ રાજ કર્યું. જ્યારે દ્રૌપદીની પુકાર આવી, કારણ કે પાંડવો તેમને ધૃતકેળામાં હારી ગયા હતા, સ્વયં નારાયણ સિવાય કોઈ સહારો નહોતો, ત્યારે દ્રૌપદીએ પુકાર કરી કે બિન લાજ કાજ ગઈ આજ મોરી, દુઃખ હરો દ્વારકા નાથ શરણ મેં તેરી. પ્રભુએ અહીંયા બેઠા બેઠા દ્રૌપદીનું ચીર પૂર્યું. સ્વયં સુદામા 3 મુઠ્ઠી ચોખા લઈને સ્વયં નારાયણને મળવા આવ્યા. ગરીબ બ્રાહ્મણ જ્યારે ભગવાન એમને રાજગાદી ઉપર એમને બેસાડવામાં આવ્યા ત્યારે ભગવાનથી સુદામાની હાલત ન જોવાઈ શકી. ત્યારે ભગવાનના એટલા આંસુ પડી ગયા કે દેખ સુદામા કી દિન દશા, કરુણા કરકે કરુણા નિધિ રોય, પાની પરાત કો હાથ ચુએ બિન નૈન ને જલસે, સુપેર કો ધોયો, દેખ સુદામા કી દિન દશા, કરુણા કરકે કરુણા નિધિ રોય. ભગવાનના એટલા અશ્રુ પડી ગયા કે ભગવાન એના નૈનન જળથી જ સુદામાના ચરણ ધોઈ નાખ્યા. જ્યારે સુદામાના 3 મુઠ્ઠી ચોખા લક્ષ્મી અને નારાયણે ગ્રહણ કર્યા, સુદામાજી ઘર ન પહોંચ્યા એની પહેલાં એની ઝૂંપડીની જગ્યા કંચનનો મહેલ બનાવનાર સ્વયં દ્વારકાધીશ છે. મીરાબાઈ આ ભૂમિ ઉપર આવ્યા, એમને પણ પોતાના વક્ષસ્થળની અંદર સમાવી લીધા, એનું પણ કલ્યાણ કર્યું. નરસિંહ મહેતા એ એની હુંડી સ્વીકારી સ્વયં નારાયણે, અને ભગવાને અહીંયા બેઠા બેઠા જ નાની બાઈનું મામેરું ભરી નાખ્યું. તો આ ભગવાન 100 વર્ષ અહીંયા પ્રસ્થાપિત રહ્યા. જ્યારે એનો સ્વધામ જવાનો વારો આવ્યો ત્યારે સમુદ્ર નારાયણથી 12 યોજન જમીન ઉધાર માંગેલી હતી. એ યાદવોમાં ધીરે ધીરે કલેશ થવા માંડ્યો. ત્યારે આ ભૂમિ ગાંધારીનો શ્રાપ પણ ફલીભૂત થતો હતો કે પાંડવો સાથે રહી અને કૌરવોને તમે સર્વનાશ કર્યો છે તો તમારો યાદવ કુલ પણ સમાપ્ત થઈ જશે. ત્યારે આ ભૂમિ જલમગ્ન થઈ જાય છે, આખી રાજધાની જલમગ્ન થઈ જાય છે. પણ જ્યાં નારાયણનો વાસ એ જગ્યા સમુદ્ર નારાયણ ન ડૂબાવી શક્યા. ત્યારે ભગવાનના પુત્ર પદ્યુમનના પુત્ર અનિરુદ્ધ અને અનિરુદ્ધના પુત્ર થયા બજ્રનાભ. બજ્રનાભે આ ભૂમિ ઉપર વિશ્વકર્માની સહાયતાથી
યોગ શક્તિ દ્વારા 6 મહિનાની એક રાત્રિ તે સમયમાં માનવામાં આવતી હતી. આ મંદિરનું નવનિર્માણ કરેલું છે. આ જો ભૂમિ છે એ ભગવાનની કર્મભૂમિ માનવામાં આવે છે. ભગવાન સૌથી વધારે સમય આ ભૂમિ ઉપર વ્યતીત કરેલો છે. તો આ ભૂમિને કર્મભૂમિ કહેવામાં આવે છે. તો આ કર્મભૂમિમાં નારાયણ સૌથી વધારે સમય વ્યતીત કર્યો. તો જેવી રીતે આપણા સનાતન ધર્મ અનુસાર 4 ધામો છે અને સપ્તપુરી છે. સપ્તપુરી અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી દ્વારાવતીશ્ચૈવ સપ્તૈ તમોક્ષદાયિની. અયોધ્યા રાજા રામચંદ્રજીની જન્મભૂમિ, મથુરા ભગવાન કૃષ્ણની જન્મભૂમિ, અયોધ્યા મથુરા. પછી છે માયા. માયા એટલે હરકી પોડી હરદ્વાર ગંગા સ્નાન. અયોધ્યા, મથુરા, માયા. કાશી બનારસ, કાંચી મદુરાઈ પાસે શિવ કાંચી, વિષ્ણુ કાંચી, મીનાક્ષી મંદિર. અવંતિકા છે ઉજ્જૈન નગરી અને 7મા નંબરની આ દ્વારિકા. એવી જ રીતે 4 દિશાની અંદર 4 ધામ છે: રામેશ્વરમ, બદ્રીનાથ, જગન્નાથજી અને દ્વારિકા. તો દ્વારિકા 4 ધામો અને સપ્તપુરી પૈકીમાં એક ધામ છે, મોટું ધામ છે. એટલે આ દ્વારકા પરમ મોક્ષદાયીની દ્વારકા છે, જેની અંદર ભગવાનનું જે સ્વરૂપ છે એ ચતુર્ભુજ સ્વરૂપ છે. 16 કલાથી ભગવાન પરિપૂર્ણ છે, જેની અંદર ભગવાનના વક્ષસ્થળની અંદર 16 ચિહ્ન છે. તો 16 ચિહ્નથી ભગવાન 16 કલાથી પરિપૂર્ણ છે. ભગવાનનું પ્રાગટ્ય સાવિત્રી નામના કૂવામાંથી ભગવાન બ્રાહ્મણોને 3 બ્રાહ્મણોને સ્વપ્નમાં આવ્યા. એટલે એક જ સમયે એક જ રાત્રિમાં 3 બ્રાહ્મણો ભેગા થઈ અને 6 મહિનાની અવધિમાં ભગવાનનું સ્વરૂપને બહાર કાઢવાનું હતું, પણ બ્રાહ્મણોથી રહેવાનું નહીં. ત્યારે 3 મહિનાની અવધિની અંદર ભગવાનનું સ્વરૂપ બહાર પ્રાગટ્ય થયું. ત્યારે ભગવાનની થોડીક ક્ષતિ રહી ગઈ. ભગવાનનું એક ચક્ષુ અર્ધચક્ષુ રહી ગયું. એટલે ભગવાન અહીંયા પ્રસ્થાપિત છે, સ્વયંભૂ સ્વરૂપ છે અને વિગ્રહ સ્વરૂપમાં બિરાજમાન છે. તો ભગવાનનું આ મહત્ત્વ છે, ભગવાનની આ કર્મભૂમિ છે. તો આ ભૂમિ ઉપર જેવી રીતે અલગ અલગ તીર્થોમાં આપણે અલગ અલગ વિધાન છે, એવી રીતે માની લો કે તમે રામેશ્વર આપણે જઈએ તો ત્યાં 22 કુંડની અંદર સ્નાન કરવાનું મહત્ત્વ છે. ગંગોત્રી યમનોત્રી જળથી ત્યાં જળાભિષેક થાય અને સવારે 4 વાગે મણિદર્શન થાય. પછી આપણે જઈએ બદ્રી વિશાલ ઉત્તરાખંડમાં, ત્યાં તપ્તકુંડમાં સ્નાન કરીએ. બદ્રીનારાયણના દર્શન અને અલકનંદા ઘાટ કે ઉપર સર્વ પિતૃ મોક્ષાર્થે બ્રહ્મકપાલી પિંડદાનનું મહત્ત્વ છે. આપણે જઈએ ઉડીસા જગન્નાથજીની અંદર ત્યાં ભોગ લગાડવામાં આવે છે. અપના હાથ જગન્નાથ, જગન્નાથજીના હાથ નથી, એટલે ત્યાં અટકા ભોગ લગાડવામાં આવે. ચણાની દાળ અને ચોખાનો ખીચડી ભોગ અને માલપુડાનો ભોગ લગાડવામાં આવે. એવી રીતે દ્વારકા ભૂમિ છે, આ નારાયણની કર્મભૂમિ છે. આ ભૂમિ ઉપર આવવાવાળા યાત્રી 4 કાર્ય કરે છે. પહેલું કે જે કોઈ ધ્વજાજી ચડાવવાનું સૌભાગ્ય જેને મળે તો નૂતન ધ્વજારોહણ કરવાનું સૌભાગ્ય. પછી સ્નાન, ધ્યાન અને દાન. ગોમતી સ્પર્શ, ગોમતી માર્જન કરવાનો વિશેષ મહિમા છે. ગોમતી નદી છે જે 17 કિલોમીટર દૂરથી પ્રાગટ્ય છે અને સમુદ્ર નારાયણ સાથે સંગમ છે. ગોમતી નદી પેલે સ્ત્રી સ્વરૂપમાં હતી, જે વશિષ્ઠ ઋષિની પાલક પુત્રી હતી. તે દ્વારકાધીશ પાસે આવતા હોય છે, કારણ કે તેને યોગ્ય વર નથી મળતો. ત્યારે વશિષ્ઠ ઋષિને એમ થયું કે હું દ્વારકાધીશ પાસે પરામર્શ લઉં. તેની પાસે ઘણા બધા ઋષિમુનિઓ મહાન વિદ્વાનો છે, એ આનો રસ્તો બતાવશે. ત્યારે 17 કિલોમીટર દૂરથી જ્યારે વશિષ્ઠ ઋષિ આવતા હતા, ત્યારે ગોમતી એક શરત રાખી છે કે તમે મારા વરિષ્ઠ છો, હું તમારી પાછળ ચાલીશ. ત્યારે વશિષ્ઠ ઋષિએ તેના પગની અંદર ઘૂંઘરું એટલે ઝાંઝરા બાંધી દીધા કે ઝાંઝરાનો અવાજ આવશે તો મને ખબર પડશે, નહીંતર કોક એને ચાચિયા લોકો એને અપહરણ કરી જશે. ત્યારે આગળ રણ પ્રદેશ આવ્યો, ત્યારે ગોમતી એક શરત રાખી હતી કે પાછળ તમે જો ફરીને જોશો ત્યાં જ હું જડ થઈ જઈશ. ત્યારે રણ પ્રદેશની અંદર ઝાંઝરાની અવાજ બંધ થઈ ગયો. ત્યારે વશિષ્ઠ ઋષિથી રહેવાનું નહીં અને પાછળ વરીને જોયું ત્યારે ગોમતી ત્યાં જડ થઈ ગઈ. ત્યારે વશિષ્ઠ ઋષિ સ્વયં દ્વારકાધીશ પાસે આવ્યા અને કીધું કે આને એક તો યોગ્ય વર નહોતો મળતો અને હવે મારે આનું શું કરવું. ત્યારે સમુદ્ર નારાયણ સાથે સ્વયં દ્વારકાધીશે તેમના લગ્ન કરાવી દીધા. ત્યારે ગોમતી નદી 17 કિલોમીટરથી દૂર આવી અને સમુદ્ર નારાયણને સંગમ છે. એટલે ગંગા ગોમતીનું સ્પર્શ કરવાનો વિશેષ મહિમા છે.
અને બીજું કે ગોમતીજી ક્યારે અહીંયા સ્થાન આપે છે, ક્યારે આવે છે, એનું શું મહત્વ છે? એમાં જેવી રીતે દરિયાની અંદર ધરતી અને ઓટ આવે એવી રીતે ગંગા ગોમતી સમુદ્ર નારાયણ સાથે સંગમ થયેલો છે. એટલે સમુદ્રને લીન થઈ ગયા છે. એટલે જ્યારે સમુદ્રમાં જ્વાર આવે, ભરતી આવે ત્યારે પાણી વધે, અને જ્યારે સમુદ્રમાં ઓટ આવે ત્યારે પાણી ઓછું થઈ જાય. એ તિથિ અનુસાર એના દર 1.5 કલાકનું એનું તિથિ અનુસાર એનું પાણીનું ભરતી ઓટનું વિશેષ મહિમા બતાવવામાં આવે છે. બીજું કે મિતેશભાઈ, આ જે મંદિર છે એનો ખાસ કરીને કેટલા વર્ષ જૂનું છે એવું કહી શકાય? અને બીજું કે મંદિરની સ્થાપના કેવી રીતે થઈ એ થોડું ઓછા શબ્દમાં થાય તો કરજો સાહેબ. જી, આ જે મંદિર છે જ્યારે ભગવાનની ચોથી પેઢી એટલે કે બજરનાથે બનાવ્યું, તો એ જે મંદિર છે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર આ મંદિરને 5245 વર્ષની આસપાસ અંદાજે આંકવામાં આવે છે. અને આર્કોલોજીક આ મંદિરને તકરીબન 3500 થી 3600 વર્ષ જૂનું બતાવવામાં આવે છે. અને આપણા શાસ્ત્રો અનુસાર કે અલગ અલગ વિશેષજ્ઞોના અનુસાર કે આ જે મંદિરની આપણે ઇજિપ્તનું જે પિરામિડ છે, આપણે શકુની જ્યાંથી બિલોંગ કરતા હતા કાંધાર, ત્યાંની જે સંસ્કૃતિ છે, ત્યાંની જે પાષાણ યુગ છે, એ ઈસવીસન 14મી 12મી થી 15મી સદી સુધીમાં અંદરમાં બનેલું આ મંદિર અલંકૃત કરવામાં આવે છે. મિતેશભાઈ તીર્થ પુરોહિતે પોતાનો કિંમતી સમય આપી અને આપ વાત વિશેષ ચેનલને સરસ પ્રકારની માર્ગદર્શન અને ખરી વિશેષ ચર્ચાઓ કરી છે. ભગવાન દ્વારકાધીશનો ઘણો બધો મહિમા અને એમની જે અજાણી વાતો છે એને આપણા સુધી પહોંચાડવાનું કામ મિતેશભાઈ થકી વાત વિશેષ ચેનલ આપની સાથે ફરીવાર મળતું રહેશે. નમસ્કાર.